મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરના જેતલપુર ખાતે આવેલ પીએન ગાડગિલ ત્રિષા સ્ક્વેર ખાતેની આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર 35 જેટલા કલાકારોની વિવિધ ચિત્રકલા પ્રદર્શનનું તારીખ 21 થી 24 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે। શહેરના જેતલપુર ખાતે આવેલ પીએન ગાડગિલ ત્રિષા સ્ક્વેર ખાતેની આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર 35 જેટલા કલાકારોની વિવિધ ચિત્રકલા પ્રદર્શનનું તારીખ 21 થી 24 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે। મેઘના સોલંકી અને MS આર્ટ ઇમોશન્સની ટીમ દ્વારા શહેરના અલકાપુરી જેતલપુર રોડ સ્થિત પીએન ગાડગિલ ત્રિષા સ્ક્વેર આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જેવા 35 જેટલા કલાકારોના ચિત્રોની તારીખ 1 થી 24 માર્ચ સુધીમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચિત્રોની પ્રદર્શનમાં ખાસ કરીને કુદરતી તથા ભારતીય કલાકૃતિઓની વિશાળ કલેક્શન રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રદર્શની સવારે 11 થી રાતના 8 સુધી લોકો નિહાળી શકશે। આ ચિત્રો અંગે જણાવતા કલાકાર નારાયણ કુમાર NKએ જણાવ્યું હતું કે અહીં લોકોને વોટર કલર થકી તથા બ્રશ વિના કેવી રીતે ચિત્રો તૈયાર થઈ શકે છે તે બતાવવામાં આવ્યું છે। મેઘના સોલંકી તથા તેમની ટીમ દ્વારા કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો શુભારંભ એન્ડોડોનિસ્ટ અને સ્થાપક મોનાર્ક ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર આયશા પટેલ કે જેઓ મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન 2023 રહી ચૂક્યા છે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। હું છું ડૉક્ટર આયશા પટેલ મોનાર્ક ડેન્ટલ ક્લિનિકથી અને આજે મને અહીંયા આ બધા જ આર્ટિસ્ટો વર્લ્ડ રેકોર્ડ જે હોલ્ડ કર્યો છે એના માટે આમંત્રિત કરવામાં આવેલી છે। બધા જ આર્ટિસ્ટોએ ખૂબ સુંદર કામ કરેલું છે અને હું બહુ જ ગર્વ અનુભવું છું કે મને આ કાર્યક્રમ માટે અહીંયા આમંત્રિત કરી અને બધાને સન્માનિત કરવાનો મને મોકો મળ્યો છે। સો એના માટે સ્પેશિયલ થેન્ક હું કહું છું મિસેસ મેઘના સોલંકી જેમણે મને અહીંયા આમંત્રિત કરી છે અને I want to congratulate all of the world record holder artists. So many congratulations to all of them. बड़ौदा से बिलोंग करता हूँ। लगभग 30 साल से मैं पेंटिंग्स बना रहा हूँ। अलग अलग पैटर्न मेरा है। मोस्टली मैं नेचुरल पेंटिंग्स ज़्यादा बनाता हूँ, पर ये जो जब से वर्ल्ड रिकॉर्ड का अनाउंस हुआ तो मैंने हमारा जो बड़ौदा का रावपुरा टावर है जिसको हम चिमनाबाई टावर भी बोलते हैं वो मैंने पेंट किया है। इसमें विदाउट ब्रश है जिसको हम पैलेट नाइफ बोलते हैं। ये पैलेट नाइफ से बना हुआ है। इसमें बहुत कम जगह इसका ब्रश का यूज़ है इसके अंदर। MS આર્ટ ઇમોશન્સ કરીને ગ્રુપ ચલાવું છું હું અને વડોદરાની આર્ટિસ્ટ છું હું છેલ્લા 17-18 વર્ષથી આ કલાના ક્ષેત્રમાં કામ કરી રહી છું। 18 આર્ટિસ્ટ લઈને મેં આ પ્રોગ્રામ ચાલુ કર્યો હતો એક્ઝિબિશન અને આજે મારી પાસે ઓલ ઓવર ગુજરાતી ટોટલ 200થી પણ વધારે આર્ટિસ્ટ જોડાઈ ચૂક્યા છે જેનો મને ખૂબ ગર્વ છે। અમે દરેક વર્ષે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ અને આ વર્ષે અમે 31 આર્ટિસ્ટે ઓલ ઓવર ગુજરાતી પાર્ટ લીધો છે અને વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યું છે। અમે ઇન્ડિયાને ફેમસ પેઇન્ટિંગ્સ બનાવી પ્લેસીસની ફેમસ પેઇન્ટિંગ્સ બનાવીને વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યો છે જે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે અને અમે આને ખૂબ જ ગર્વ છે મને કે MS આર્ટ ઇમોશન્સે આજે વર્લ્ડ રેકોર્ડ બનાવીને એમનું નામ રોશન કર્યું। મારું નામ છે મેઘના સોલંકી। અત્યારે 31 ફોટોગ્રાફ્સ છે, 31 પેઇન્ટિંગ્સ એક જ દિવસમાં બનાવીને વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરેલો છે।